નમસ્તે મિત્રો, પ્રેરણાત્મક વાર્તાઓ જીવનને નવી દિશાઓ આપતી હોય છે, જીવન જીવવાની પ્રેરણા અને ઉમંગ જગાડતી હોય છે। આજે આપણે એક એવી જ સુંદર પ્રેરણાત્મક વાર્તા સાંભળીશું। વાર્તા શરૂ કરતા પહેલાં આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમારા જીવનને પણ યોગ્ય દિશા મળે। તો દોસ્તો, શરૂ કરીએ આજની વાર્તા। કોઈ એક શહેરમાં હીરાચંદ નામનો એક વ્યક્તિ રહેતો હતો। તે ખૂબ જ મહેનત અને ઉચ્ચ વિચારવાળો હતો અને સતત પ્રગતિ કરવા માટે નવા નવા સાહસો કરતો હતો। તે વેપારમાં ખૂબ જ સારી આવડત ધરાવતો હતો અને તે ખૂબ જ હોશિયાર હતો। તેથી તેણે વિશ્વના બીજા દેશો સાથે વેપાર શરૂ કર્યો હતો અને તેને મહેનતનું ફળ મળ્યું હતું। વિદેશ સાથેના વ્યાપારથી તેને અઢળક કમાણી થઈ અને તેની ગણતરી ધનવાન લોકોમાં થવા લાગી। તેની પાસે અઢળક ધન દોલત, સુખ, સાહેબી અને નોકર ચાકર હતા। તેણે તેની હવેલી મહેલ જેવી બનાવી હતી। હીરાચંદ તેના પરિવાર સાથે વૈભવી અને આનંદપૂર્ણ જીવન જીવી રહ્યો હતો। એક દિવસ હીરાચંદને મળવા તેનો એક સંબંધી બીજા શહેરમાંથી આવ્યો અને બંનેએ વાતચીત કરી રહ્યા હતા। તે દરમિયાન પેલા સંબંધીએ વાતમાં કહ્યું કે તેના શહેરનો સૌથી મોટામાં મોટો શેઠ થોડા સમય પહેલાં જ ગુજરી ગયો છે। બિચારા શેઠને લાખો રૂપિયાની સંપત્તિ એમની એમ જ રહી ગઈ। ઘણીવાર આપણે પણ વાતો કરતા હોઈએ ત્યારે એવી વાતો વચ્ચે આવતી હોય છે કે પેલા ભાઈને કેન્સર થઈ ગયું, પેલા ભાઈને છોકરો એક્સિડન્ટમાં મરી ગયો। માનવ સહજ સ્વભાવના કારણે આવી વાતો થતી હોય છે। એમ જ હીરાચંદને તેના સંબંધીએ વાતમાં સહજ રીતે કહી હતી, પણ તે આ વાતથી હીરાચંદનું મન ઉતરી ગયું હતું। તેના મનમાં વિચાર આવ્યો કે હા, એક દિવસ તે પણ પેલા શેઠની જેમ મરી જશે અને તેની લાખો રૂપિયાની સંપત્તિ એમની એમ જ પડી રહેશે। તે ક્ષણથી મૃત્યુની યાદ તેને વારંવાર પરેશાન કરવા લાગી। અરે, મૃત્યુ આવશે, તેને લઈ જશે અને બીજું ઘણું બધું છૂટી જશે। મૃત્યુના ભયના કારણે તે સતત ચિંતિત થવા લાગ્યો અને ચિંતાના કારણે તેનું શરીર સાવ સુકાઈ ગયું। બહારના લોકોને લાગતું હતું કે હીરાચંદની પાસે કોઈ વસ્તુની કમી નથી, પરંતુ હીરાચંદનું અંદરનું દુઃખ એવું હતું કે તે કોઈને કહી શકાતું ન હતું। ધીમે ધીમે હીરાચંદ મૃત્યુના ભયના લીધે પથારીવશ થઈ ગયો। હીરાચંદની અનેક પ્રકારની સારવાર કરવામાં આવી, પરંતુ તેની બીમારી ઓછી થવાને બદલે વધતી જ ગઈ। કોઈ વૈદ્ય તેના રોગનો ઈલાજ કરી શક્યા નહીં। એક દિવસ હીરાચંદના ઘરે એક સાધુ આવ્યા। હીરાચંદે લાચારીથી સાધુના પગ પકડી લીધા અને રડતા રડતા તેણે સાધુને પોતાનું દુઃખ જણાવ્યું। હીરાચંદનું દુઃખ સાંભળીને ઋષિ તો હસવા લાગ્યા। તેણે હીરાચંદને કહ્યું કે તમારા રોગનો ઈલાજ તો ખૂબ જ સરળ છે। આ સાંભળીને હીરાચંદનું ખોવાયેલું જીવન પાછું આવી ગયું। તેણે સાધુને પૂછ્યું કે મહાત્મા, મારા દુઃખનો ઈલાજ શું છે? સાધુએ કહ્યું કે સાંભળો શેઠજી, જ્યારે તમને મૃત્યુનો વિચાર મનમાં આવે ત્યારે મોટેથી કહેજો કે જ્યાં સુધી મૃત્યુ નહીં આવે ત્યાં સુધી હું આનંદથી જીવીશ। હું મારા મૃત્યુ સુધી જીવનને માણીશ અને આનંદ કરીશ। 7 દિવસ સુધી આ નુસ્ખો તમારે અજમાવવાનો છે અને આવતા અઠવાડિયામાં હું તમારા ઘરે પાછો આવીશ। એમ કહી સાધુ ત્યાંથી નીકળી ગયા। હીરાચંદના મનમાં મૃત્યુનો વિચાર આવે એટલે તે બોલતા હતા કે હું મૃત્યુ સુધી જીવનને આનંદથી જીવીશ અને આનંદથી માણીશ। 7 દિવસ પછી સાધુ મહારાજ હીરાચંદના ઘરે આવ્યા। તેણે જોયું કે હીરાચંદ બીમારીની માયાજાળમાંથી બહાર નીકળી ગયા અને આનંદ ખુશીથી જીવનમાં ફરી ગોઠવાઈ ગયા। સાધુને જોઈને હીરાચંદ દોડીને સાધુના પગમાં પડી ગયા અને બોલ્યા, મહારાજ, તમે મને બચાવ્યો છે। તમારી દવાની મારા પર જાદુઈ અસર થઈ છે। હું સમજી ગયો છું કે જે દિવસે મૃત્યુ આવશે હું તે જ દિવસે મૃત્યુ પામીશ। તો શું કામ હું ખોટી ચિંતા કરીને મારી જિંદગીનો કિંમતી સમય વેડફું? મૃત્યુના વિચારમાં હું મૃત્યુ પહેલાં મરેલું જીવન શું કામ જીવું? હવે હું જીવનને ખુશીથી અને મસ્ત રીતે આનંદથી જીવીશ। સાધુએ કહ્યું કે મૃત્યુનો ભય
સૌથી વધુ ભયંકર હોય છે. મૃત્યુ જેટલું મારતું નથી તેનાથી વધારે મૃત્યુનો ભય માણસને મારી નાખે છે અને જીવતા માણસને એક લાશ સમાન બનાવી દે છે. જીવન એ કુદરતની એક અનમોલ ભેટ છે. તેથી ભય અને ચિંતાથી મુક્ત થઈ જીવનની છેલ્લી ક્ષણ સુધી આપણે આનંદથી જીવવું જોઈએ અને આ આનંદી અને ઉત્સાહી માણસ તંદુરસ્ત અને લાંબુ જીવન જ જીવી શકે છે. માટે તમે વર્તમાનને માણો, ભવિષ્યની ચિંતા છોડો અને હકારાત્મક વિચાર સાથે જીવનમાં આગળ વધો.